નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છે કેટલા વાગ્યા સાહેબ, સત્ય ઘટના। વાત એક બસ સ્ટોપની સાહેબ, કેટલા વાગ્યા? બાજુમાં ઉભેલા મજૂર જેવા માણસે પૂછ્યું। એના જવાબમાં કાંડા ઘડિયાળ સામે નજર કર્યા વગર અવિનાશે જવાબ આવ્યો કે 6:10। 50 વર્ષના અવિનાશે ગયા વર્ષે હાર્ટમાં તકલીફ થઈ હતી અને માઇલ્ડ એટેક આવી ચૂક્યો હતો। પછી ડૉક્ટરની અને એ પત્નીની સલાહ સ્વીકારીને એણે સ્કૂટર ચલાવવાનું બંધ કર્યું હતું। 6 વાગ્યે ઓફિસ છૂટે કે તરત સીધો આવીને એ આ બસ સ્ટોપના બાંકડા ઉપર બેસી જતો હતો। બાંકડા ઉપર એના સિવાય ખાસ કોઈ બેસતું નહીં। ઊભા રહેવાથી જાણે બસ વહેલી આવી જવાની હોય એમ લોકો ઊભા રહીને પ્રતીક્ષા કરતા। અવિનાશની બસ લગભગ 6:45ની વચ્ચે આવતી હતી એટલે એ આરામથી બેસીને કોઈક મેગેઝિન વાંચતો। પાસે મેગેઝિન ન હોય ત્યારે ઊભેલા બધા લોકોનું નિરીક્ષણ કરતો। છેક બપોર સુધી જવાનું હોવાથી ઓફિસમાંથી નીકળતી વખતે ઠંડા પાણીની બોટલ એ ભરી લેતો। આ રીતે બેસીને રસ્તા ઉપરનો ટ્રાફિક અને અવનવા લોકોના નિરીક્ષણમાં મજા આવતી હતી। છેલ્લા 4 દિવસથી એક નવી ઘટના એ જોતો હતો। એ બસ સ્ટોપ ઉપર આવે એ અગાઉ 18-20 વર્ષની એક કોલેજિયન જેવી છોકરી બાંકડા ઉપર આવીને બેસી જતી હતી। લગભગ 6:20 એની બસ આવે ત્યાં સુધી અભ્યાસનું પુસ્તક કે ફૂલસ્કેપ નોટબુક વાંચતી હતી। પીઠ પાછળ રહે એવા થેલામાંથી એણે 3-4 નોટબુકો એણે બાજુ પર મૂકી હતી। હાથમાં ઇકોનોમિક્સનું પુસ્તક પકડીને એકાગ્રતાથી વાંચતી હતી। આજુબાજુ ઉભેલા માણસો અને રોડ ઉપરના ટ્રાફિકથી તદ્દન અલિપ્ત બનીને એ પોતાના અભ્યાસમાં પરોવાઈ રહેતી હતી। બાંકડાના બીજા છેડે બેસીને અવિનાશ એનું નિરીક્ષણ કરી રહ્યો હતો। અચાનક બસ આવી એટલે છોકરી ચમકીને ઊભી થઈ ગઈ। એના ચહેરા પર રઘવાટ હતો। થેલામાં પુસ્તકો અને નોટબુકો ભરતી વખતે પણ એની નજર બસ સામે હતી। પ્લીઝ, એણે કંડક્ટર સામે જોઈને બૂમ પાડી। બસ ચાલુ થઈ ગઈ હતી। દોડીને થેલો પકડીને એ ચાલુ બસે લટકી ગયો। એ લટકી ગઈ એ છોકરી રઘવાટ અને ઉતાવળમાં એક ચોપડો બાંકડા ઉપર ભૂલી ગઈ હતી। કાલે એ બિચારી આવશે ત્યારે આપી દઈશ એમ વિચારીને અવિનાશે એ નોટબુક પોતાના થેલામાં મૂકી। દીકરી પરણીને સાસરી હતી ને દીકરો અમેરિકામાં ભણતો હતો એટલે ફ્લેટમાં અવિનાશ અને ઈલા એકલા હતા। ઘરે પહોંચીને અવિનાશે જિજ્ઞાસાવશ નોટબુકના પાના ફેરવ્યા। પહેલા પાના ઉપર કલાત્મક રીતે એ છોકરી એનું નામ લખ્યું હતું, ભૂમિકા। બસ, એ સિવાય કશું નહીં। ટીવાય બીકોમમાં ભણતી હતી અને મોતીના દાણા જેવા અક્ષરે અર્થશાસ્ત્ર વિષયના સવાલ જવાબથી આખી નોટબુક ભરેલી હતી। બીજા દિવસે બસ સ્ટોપ પર પહોંચ્યો ત્યારે એ છોકરી ભૂમિકા એની રાહ જોઈને જ ઊભી હતી। અંકલ, મારી એક નોટ જડી છે? ચિંતાતુર અવાજે એણે પૂછ્યું। અવિનાશે થેલામાંથી એ નોટબુક કાઢી અને એના હાથમાં આપી। થેન્ક યુ અંકલ। એણે આભારવશ નજરે અવિનાશ સામે જોયું। અત્યારે તદ્દન નજીક ઊભી હતી એટલે અવિનાશે ધ્યાનથી એના ચહેરા સામે જોયું। ગોરી પણ સાવ ફીકી ત્વચા, ચહેરા પર આછી ઉદાસી અને તણાવ, પારદર્શક નિખાલસ આંખોમાં ઉદાસી હતી અને આંખોની આસપાસ કાળા કુંડાળાની શરૂઆત થઈ ગઈ હતી। અવિનાશ એનું નિરીક્ષણ કરી રહ્યો છે એનાથી એ સાવ બેખબર હતી। હાથમાં ચોપડો પકડીને ધીમે ધીમે કાળજીપૂર્વક એક એકનું પાનું ફેરવી રહી હતી। પૂરેપૂરી તલ્લીનતાથી શ્વાસ રોકીને એકાગ્રતાથી બધા પાના ચકાસી રહી હતી। એ પછી એના ચહેરાનો રંગ ઉડી ગયો। આંખો પહોળી કરીને શાસક નજરે અવિનાશ સામે તાકી રહી। અંકલ, પ્લીઝ, આ ચોપડામાંથી તમને કંઈ મળેલું? ધ્રુજતા અવાજ જાણે કરગરતી હોય એમ એણે ફરીથી પૂછ્યું। અંકલ, સાચું કહેજો, આમાંથી કંઈ જડ્યું છે તમને? અવિનાશ આશ્ચર્યથી એની સામે તાકી રહ્યો। એ છોકરી જે રીતે અતિ અવિશ્વાસથી પૂછી રહી હતી એ જોઈને સ્તબ્ધ બની ગયો। આ તો આવ બલા પકડ ગલા જેવો ઘાટ થયો નહીં તો? એણે લગીર સખ્તાઈથી સામો સવાલ પૂછીને પછી એ છોકરીના માસૂમ ચહેરા સામે જોઈને સમજાવ્યું। જો બેટા, બસ પકડવાની ઉતાવળમાં તું આ નોટ ભૂલી ગઈ। મેં ઉઠાવીને મારા થેલામાં મૂકી। એમાંથી કંઈ આડું ઉડું નથી થયું, એ મારી ગેરંટી। સહેજ અટકીને ઉમેર્યું, તારી નોટમાંથી કોઈ કાગળ કાઢવાની મારે શું જરૂર?
ચિંતાતુર ચહેરે ભૂમિકા હજુ વિશ્વાસથી એની સામે તાકી રહી હતી, જાણે હમણાં જ રડી પડશે. એણે એવો ગભરો ચહેરો જોઈને અવિનાશે સહાનુભૂતિથી પૂછ્યું, શું હતું અંદર? કોઈ અગત્યનો કાગળ હતો? કાગળ નહોતો. આટલું કહીને એ અટકી ગઈ. આગળ કંઈ બોલવું કે નહીં એની દ્વિધા એના નમણા ચહેરા ઉપર તરવરતી હતી. સામે ઉભેલા અવિનાશના ચહેરા ઉપર એ ઝળહળતી નિખાલસતા અને ખાનદાની પારખીને એને વિશ્વાસ બેઠો. 1000 રૂપિયાની કડકડતી નોટ હતી. કોલેજ જવા નીકળતી હતી. એ જ વખતે મમ્મી એની દવા લાવવાનું યાદ કરાવ્યું અને 1000 રૂપિયાની નોટ આપી. ઉતાવળમાં મેં મૂર્ખામી કરી. પૈસા પર્સમાં મૂકવા જોઈને બદલે એ વખતે આ નોટ વાંચતી હતી એમાં મૂકી દીધી. આ નોટમાં જ એ 1000ની નોટ મૂકી હતી. એની ખાતરી છે? પોતાના નિરીક્ષણના આધારે અવિનાશે કહ્યું, તારી બધી નોટબુક દેખાવમાં એક સરખી છે. શક્ય છે કે ઉતાવળમાં તે કોઈ બીજી નોટમાં મૂકી દીધી હોય અને તું આમાં શોધતી હોય. વિચારી જો અંકલ, કાલથી કોલેજની પરીક્ષા છે. પહેલું પેપર ઇકોનોમિક્સનું છે અને હું એ વાંચતી હતી એ જ વખતે મમ્મીએ પૈસા આપેલા. આઈ એમ શ્યોર. અવિનાશને હજુ ખાતરી નથી થઈ એવું ભૂમિકાને લાગ્યું, એટલે એણે રડમસ અવાજે પોતાની પરિસ્થિતિ સમજાવી. બાકીની બધી નોટના પાના બે વાર ફેંદી નાખ્યા. છેલ્લી આશા આ નોટ ઉપર હતી, પણ હવે તો એના ઉપર પણ પાણી ફરી વળ્યું. સોરી બેટા. છોકરીના નિષ્પાપ ભોળા ચહેરા ઉપર જે ગભરાટ અને વેદના હતી એ જોઈને અવિનાશને દયા આવી ગઈ. એને રસ્તો બતાવ્યો. એક કામ કર, દવા લઈને જ ઘેર જવાનું હોય તો ચિંતા ના કરીશ. આગળ 4 રસ્તે દવાની દુકાન છે, ત્યાંથી અપાવી દઉં. દવા તો 280 રૂપિયાની જ આવે છે. બીપીની દવા દર મહિને હું જ લાવી આપું છું. બીક અને ગભરાટથી એનો અવાજ ધ્રુજતો હતો. પણ બાકીના પૈસાનું શું? જો પૈસા ખોવાયા છે એવી ખબર પડશે તો મમ્મી ચામડી ઉતરી નાખશે, જોડી નાખશે મને. કાલથી મારી એક્ઝામ શરૂ થાય છે, એ આખી એક્ઝામ બગડશે. તું વધારે પડતી ચિંતા કરે છે. આટલી નાનકડી ભૂલ માટે કોઈ માતા પોતાની દીકરીને મારે નહીં. તમે મારી મમ્મીને ઓળખતા નથી. એનો ત્રાસ વેઠીને કઈ રીતે એની સાથે રહું છું એની તમને ખબર નથી. અવિનાશની સામે તાકીને એ ધ્રુજતા અવાજે પોતાની પીડા ઠાલવતી હતી. કાચનો એક ગ્લાસ ફૂટી ગયો હોય તોય ગાલ ઉપર તમાચો પડે અને એ પછી 3 દિવસ સુધી મારું લોહી પીધ્યા કરે. દુશ્મનને પણ કોઈ ના આપે એવો માનસિક ત્રાસ આપે છે મને. સતત એકની એક વાત માથામાં હથોડા મારતી હોય એ રીતે સંભળાવ્યા કરે. મારી જગ્યાએ બીજી કોઈ છોકરી હોય તો આપઘાત કરીને મરી ગઈ હોય યા તો પાગલ થઈ ગઈ હોય, મને રીબાવીને એને આનંદ મળે છે. સાવ આવું ના હોય બેટા. અવિનાશે સમજાવું. દીકરી સામે માને આવી દુશ્મનાટ થોડી હોય. તમને એનો પરિચય નથી એટલે તમે આવું બોલો છો અંકલ. અમદાવાદ તો 1 મહિનાથી જ આવ્યા છીએ. ભૂમિકાએ નિખાલસતાથી એ માહિતી આપી. એને નાનકડા હૈયામાં થીજેલો પીડાનો પર્વત અનાયાસે જાણે ઓગળી રહ્યો હતો. અગાઉ સુરત રહેતા હતા. બેંકની કોલોનીમાં જઈને પૂછો કે સંગીતાબેનનો સ્વભાવ કેવો. કોઈને પણ પૂછશો તો એ તરત કહેશે કે 2 હાથ ત્રીજો મસ્તક જોડીને એમનાથી 1 માઇલ દૂર રહેવું સારું, એમના પડછાયાથી પણ દૂર રહેવું. અવિનાશ હવે ધ્યાનથી સાંભળતો હતો. એ દુભાયેલી છોકરીના તંગ ચહેરા સામે જોઈને એણે હળવેથી પૂછ્યું કે મમ્મી આટલું બધું લડે ત્યારે પપ્પા એમને કંઈ કહે નહીં? એ વચ્ચે પડીને તને બચાવે નહીં? પપ્પા નથી. હું 2 વર્ષની હતી ત્યારે જ ભૂમિકાના ભીના અવાજમાં ડુસકું ભર્યું. સુરતમાં કોલોની વાળા કહે છે કે મારી મમ્મી એમને ભયાનક માનસિક ત્રાસ આપતી હતી. રોજ ઝઘડા કાઢતી હતી એમની સાથે. તમે મરી જાવ તો સારું એમ કહીને ઉશ્કેરતી હતી અને અંતે કંકાસથી કંટાળીને એમણે આત્મહત્યા કરેલી. એ છોકરીની પાપણ ઉપર આવીને અટકી ગયેલા અશ્રુ બિંદુ સાથે અવિનાશ તાકી રહ્યો. થેલામાંથી પાણીની બોટલ કાઢીને એણે ભૂમિકાના હાથમાં આપી. એકી શ્વાસે અડધી બોટલ ખાલી કરીને ભૂમિકા આભારવશ નજરે એની સામે તાકી રહી. પછી તો પપ્પાની જગ્યાએ એણે રહેમ રાહે નોકરી મળી ગઈ. એ પછી તો પાવર વધી ગયો એનો. પપ્પા જોડે
એને કોઈ દુશ્મનાવટ હતી એ હજુ નથી સમજાયું. મને પણ હવે પપ્પાના પ્રતિનિધિ તરીકે મારી ઉપર વેર વાળે છે. નાની નાની વાતા એવી રીબાવે કે ના પૂછો વાત. છંછેડાયેલી વાઘણની સાથે સસલું રહેતું હોય એ રીતે જીવું છું એની સાથે. જો બેટા, મન ઉપર બહુ ભાર ના રાખો. અવિનાશના માથા ઉપર હાથ મૂક્યો અને ખિસ્સામાંથી પાકીટ કાઢ્યું. 1000 રૂપિયાની નોટ કાઢીને ભૂમિકાના હાથમાં આપી. ભૂમિકા આશ્ચર્યથી તાકી રહી. બીજી જ સેકન્ડે એણે જોરથી માથું ધૂણાવીને ના પાડી. અંકલ, સોરી, મારાથી આ રીતે કોઈને પૈસા ના લેવાય. અરે ગાંડી, તારી મા તને ઝઘડશે અને તારી પરીક્ષા બગડશે. એવું ના થાય એટલે પ્રેમથી આપું છું. હવે ના ના પાડતી. 1000 રૂપિયામાં હું ગરીબ નથી થઈ જવાનો. પ્લીઝ લઈ લે અને સાચવીને પર્સમાં મૂકી દે પ્લીઝ. ભૂમિકાનો ગોરો ચહેરો પરસેવે રેબજેવો હતો. જોરથી માથું ધોણાવીને ના પાડ્યા પછી એણે સ્ટેન્ડ ઉપર ઉભેલા લોકો સામે નજર કરી. પછી અવિનાશ સામે 2 હાથ જોડ્યા. અંકલ, પ્લીઝ આગ્રહ ના કરો. બધા જોઈ રહ્યા છે. મારાથી આ રીતે પૈસા ના લેવાય. લમણે લખાય છે પીડા હું ભોગવી લઈશ. ધીમા અવાજ જાણે મનોમન બોલતી હોય એમ એ બબડી. હું પણ મૂર્ખ છું. કોણ જાણે શું થઈ ગયું કે આખી રામ કહાણી તમને સંભળાવી દીધી. વગર વિચારે એક અજાણ્યા વડીલના ઘરની વાત કહેવા બેઠી. એમાં તારો કોઈ દોષ નથી બેટા. અવિનાશે પ્રેમથી એના માથા ઉપર હાથ મૂક્યો. તે કોઈ મૂર્ખામી નથી કરી. તે કોઈ અજાણ્યા વડીલના ઘરની વાત નથી કહી. ઘરના વડીલને અજાણી વાત કહી છે. આશ્ચર્યથી સ્તબ્ધ ભૂમિકા અવિનાશની સામે આંખો પહોળી કરીને તાકી રહી હતી. તારા પપ્પાનું નામ નીતિન મનસુખલાલ જોશી ખરું? અવિનાશે જાણે માનવામાં ના આવતું હોય એમ ભૂમિકા થીજી ગઈ હતી. એને હળવેથી હકારમાં માથું હલાવ્યું. તારા પપ્પાનું નામ નીતિન મનસુખલાલ જોશી અને મારું નામ અવિનાશ મનસુખલાલ જોશી. બોલતી વખતે અવિનાશની આંખમાં જળજળિયા ઘસી આવ્યા હતા. નીતિન, તારા પપ્પા મારાથી 2 વર્ષ નાનો, સાવ ભોળ્યો અને ગભરું સ્વભાવ. પિક્ચરમાં કરુણ સીન આવે ત્યારે આંખ ભીની થઈ જાય એવો લાગણીશીલ. સંગીતા માટે એનું માગું આવ્યું ત્યારે અમે બધાએ ના પાડેલી. આખી જ્ઞાતિમાં સંગીતાના ફેમિલીની છાપ ઝઘડાડું તરીકેની. વડીલ જાણકારોએ પણ કહ્યું કે નીતિનની જિંદગી બરબાદ થઈ જશે એવી છોકરી છે. એ છતાં એક જ મુલાકાતમાં સંગીતાએ નીતિનને એ પઢેલો પોપટ બનાવી દીધો. અમારા બધાની મરજી વિરુદ્ધ એણે જાતે એ સંગીતા સાથે લગ્ન કરી લીધા. અમે 2 જ ભાઈઓ હતા. લગ્ન પછી તરત એ અને સંગીતા ઘેર આવ્યા. ઝઘડો કરીને એનો ભાગ લઈને છૂટો થઈ ગયો. મિલકત માટેનો ઝઘડો કરાવવામાં પણ સંગીતાનો જ દોરી સંચાર. ભૂમિકા ભીની આંખે સાંભળતી હતી. અવિનાશ યાદ કરીને બોલતો હતો. હાથે કરીને પગ ઉપર કુહાડો માર્યો. પછી એ પસ્તાતો હશે. સંગીતાનું અસલી રૂપ જોયા પછીના ત્રાસથી મનમાં રીબાતો હશે. અમારી સાથે એ રીતે ઝઘડો કરીને ગયો હતો કે અમારી પાસે આવતા પગ નહીં ઉપડતો હોય. પારાવાર પીડાથી અંદર ને અંદર વલોવાતો હશે. એણે આપઘાત કર્યો હોય. પછી અમે સુરત આવીને તારે ત્યાં 3-4 કલાક રોકાયા હતા. બસ એ પછી અમે એ દિશામાં જોયું પણ નથી. અવિનાશે ભૂમિકાના માસૂમ ચહેરો સામે જોયું. 3-4 દિવસથી તે જોતો હતો ત્યારે કોણ જાણે કેમ વારે ઘડીએ તારી આંખો સામે જ મારી નજર અટકી જતી હતી. નીતિનની ગાય જેવી ભોળી આંખો જ તને વારસામાં મળી છે દીકરી. તો મારું જ લોહી છે બેટા, અને એટલે જ મારી પાસે હૈયું ખોલવાનું ઈશ્વરે તને એ સુજાડ્યું છે. અવિનાશે વાલથી બંને હાથ ભૂમિકાના માથા ઉપર મૂક્યા. હવે તો તારે કશું બોલવાનું નથી. અત્યારે આ 1000 રૂપિયા લઈને સાચવીને પર્સમાં મૂકી દે. આ મારું કાર્ડ પણ આપું છું. કંઈ પણ તકલીફ હોય કે મનમાં ભાર જેવું લાગે ત્યારે જરાય સંકોચ વગર દોડીને અમારી પાસે આવી જવાનું. તારી મા સાથે અમારે કોઈ લેવા દેવા નથી, પણ તું તો અમારું જ લોહી છે. અમારું ઘર એ તારું જ ઘર છે દીકરી. કાયમ માટે આવું હોય તો પણ તારો અધિકાર છે. અમારા આંગણે 50 વર્ષનો પુરુષ ભીની આંખે બોલતો હતો અને 20 વર્ષની છોકરી રડતી રડતી સાંભળતી હતી. આ દ્રશ્ય જોઈને બસ સ્ટોપ પર ઉભેલા બીજા માણસો આશ્ચર્યથી એમની સામે તાકી રહ્યા હતા. મિત્રો, વિડીયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, ફોલો કરો, શેર કરો. મળીએ આવી જ ઘટનાઓ અને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે.
આગળના વિડીયોમાં બન્યા રહેજો મારી ચેનલ સાથે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય મા ભવાની.